ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरे नारायणे नमोस्तुते। नमस्कार, मारू नाम छे लक्ष्य दवे। ध લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જગતજનની માં જગદંબાના પ્રિય અતિ પ્રિય માસ એટલે ચૈત્ર મહિનાની નવરાત્રિ વિશે। આ વર્ષે ચૈત્ર માસની નવરાત્રિ તારીખ 9 એપ્રિલ 2024 મંગળવારના રોજ ઉજવાશે। આ વખત માં ઘોડા પર બિરાજમાન થઈ ને આ ધરતી લોક પર પધારશે। હવે આપ વિચારતા હશો કે મહાનું વાહન તો વાઘ છે, તો એ ઘોડા પર કેમ આવશે? પરંતુ શાસ્ત્રમાં એમ બતાવ્યું છે કે માં જગતજનની માં જગદંબાની નવરાત્રિ વાર અનુસાર જે વારે શરૂ થાય એ વાર અનુસાર માની અલગ અલગ વાહનો બતાવ્યા છે અને વાહનથી આપણે અનુમાન લગાવી શકીએ કે આવાવાળો સમય કેવો રહેશે। આ વર્ષે માં જગતજનની ઘોડા પર બિરાજમાન થઈને આવે છે, એટલે ઘોડો રાજનીતિક પ્રતીક છે, યુદ્ધનો પ્રતીક છે। એટલે આ વર્ષ રાજનૈતિક ગલિયારોમાં પણ ઉથલ પાથલ જોવા મળી શકે છે અને દેશ અને વિદેશમાં પણ યુદ્ધના માહોલ બની શકે છે। પરંતુ જે વ્યક્તિ ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી માં જગતજનનીની આ ચૈત્ર માસમાં ઉપાસના કરશે, માં જગતજનની એનું આ સમયમાં રક્ષણ કરશે અને સરળતાથી એના સમય પરથી પસાર કરાવશે। આવો તો હવે આપણે જાણીએ કે આ 9 દિવસ માં જગદંબાને 9 અલગ અલગ કયા ભોગ અર્પણ કરવા અને અલગ અલગ કયા પુષ્પ અર્પણ કરવા, આવો આપણે જાણીએ। તો પ્રથમ દિવસ માં શૈલપુત્રી। માં શૈલપુત્રીને ઘીનો ભોગ અર્પણ કરવો અને એમને જાસૂદના પુષ્પ અર્પણ કરવા। જે કુંવારી સ્ત્રી હોય તો એમને બી લાલ પુષ્પ અર્પણ કરવાના અને જે ગૃહસ્થમાં હોય એમને પણ લાલ પુષ્પ અર્પણ કરવાના। ત્યારબાદ બ્રહ્મચારિણી એમને સાકરનો ભોગ અર્પણ કરવો અને સેવંતીના પુષ્પ અર્પણ કરવા। ત્યારબાદ ત્રીજા દિવસ એટલે માં ચંદ્રઘંટા, એમને દૂધનો ભોગ અર્પણ કરવો અને કમલનો પુષ્પ ચઢાવો। ત્યારબાદ માં કુષ્માંડાને માલપુઆનો ભોગ અર્પણ કરવો અને ચમેલીનો પુષ્પ અર્પણ કરવો। ત્યારબાદ પાંચમો દિવસ એટલે માં સ્કંદ માતાને કેળાનો ભોગ અર્પણ કરવો અને એમને કોઈ પણ પીળા રંગના પુષ્પ ચઢાવો। ત્યારબાદ માં કાત્યાયનીને મધનો ભોગ અર્પણ કરો અને એમને ગોટાના પુષ્પ અર્પણ કરો। ત્યારબાદ સાતમો દિવસ એટલે માં કાલરાત્રિને ગોળનો ભોગ અર્પણ કરો અને કૃષ્ણ કમલના પુષ્પ અર્પણ કરો। ત્યારબાદ આઠમો દિવસ એટલે આઠમ મહાગૌરી, એમને નારિયેળનો ભોગ અર્પણ કરો અને તેમને મોગરાના પુષ્પ અતિ પ્રિય છે એટલે મોગરાના પુષ્પ અર્પણ કરો। ત્યારબાદ નવમો એટલે સિદ્ધિદાત્રી, તેમને તલનો ભોગ અર્પણ કરવો। તલથી કોઈ બી તમે વસ્તુ પણ, મીઠાઈ પણ બનાવીને જગદંબાને અર્પણ કરી શકો છો અને એમને ચંપાના પુષ્પ ચઢાવવા। તો હવે આપણે જાણીએ કે અગણિત લોકો પોતાના ઘરે આ 9 દિવસમાં જગદંબાનો કળશ સ્થાપિત કરતા હોય છે। તો આવો એક કળશના મુહૂર્ત પણ આપણે જાણીએ। કળશ સ્થાપનાનો મુહૂર્ત છે સવારે 6:23 લઈને સવારના 10:30 સુધી। ત્યારબાદ અગણિત લોકોને સમય ન મળતા બપોરે પણ આપ કળશની સ્થાપના કરી શકો છો। અભિજીત મુહૂર્તમાં એટલે બપોરે 12:14 લઈ અને 1:03 સુધીમાં આપ કળશ સ્થાપના કરી શકો છો। અને ભાવથી, ભક્તિથી જો આ ચૈત્ર મહિનો છે ને જગદંબાનો હૃદય કહેવાય છે। આ ચૈત્ર મહિનો માં જગદંબાને અતિ પ્રિય છે, એટલે ભાવથી, ભક્તિથી જે મંત્ર આવડે એ મંત્ર બોલો। કોઈ મંત્ર ના આવડે તો ગુરુ મંત્ર બોલીને માની ઉપાસના કરો। એ પણ ના આવડે તો ધૂમ દુર્ગાય નમઃ બોલીને માની ઉપાસના કરો। એ પણ જો બોલતા ન ફાવે તો કેવલ માનું નામ સ્મરણ કરો યા પછી કેવલ માં કહેતા કહેતા પણ આપ માની ઉપાસના કરો। જે મનુષ્ય ભાવથી, ભક્તિથી માની ઉપાસના કરે છે, માં સદૈવ એનું કલ્યાણ કરે છે।
અને જ્યારે આપ ઉપાસના પૂર્ણ કરી દો અને આપ બે હાથ જોડીને માની સામે ઊભા રહેજો અને માને કહેજો, ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધો, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાય કીધું, શ્રદ્ધા ધરે નક્કી કર્યા તવ નામ જાપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હે જગદંબા, મને કાંઈ જ નથી આવડતું, બસ શ્રદ્ધાથી આપનું નામ સ્મરણ કરું છું, આપ અમારું કલ્યાણ કરો. તો આવો, હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. આ વિડીયો અગર આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક વિશેષ વાત, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.